સેન્સર બોર્ડે અજય દેવગનની ફિલ્મ મેદાનને કોઈપણ કટ વગર યુ સર્ટિફિકેટ આપ્યું. ફિલ્મની લેન્થ 3 કલાક 2 મિનિટની. તો આ ફિલ્મ ઈદ પર હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. અજય અભિનીત આ ફિલ્મ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત સ્પોર્ટ્સ ડ્રામા બાયોપિક છે કે જેઓ વર્ષ 1950 થી 1963 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર હતા. આ ફિલ્મમાં અજય રહીમના રોલમાં જોવા મળશે, જ્યારે પ્રિયમણીએ તેની પત્નીનો રોલ કર્યો છે. આ બંને સિવાય ફિલ્મમાં ગજરાજ રાવ, સ્લોચિતા અને રુદ્રનીલ ઘોષ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત વર્ષ 2018માં કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેની રિલીઝ લગભગ 5 વખત મોકૂફ રાખવામાં આવી છે. શરૂઆતમાં ફિલ્મનો સેટ દહીસરમાં બનાવવામાં આવ્યો હતો કે જ્યાં ઓલિમ્પિક ગ્રાઉન્ડ અને રનિંગ ટ્રેક જેવા ઘણા સેટ 9 એકરમાં બનાવવામાં આવ્યા હતા. આ સેટ પર 30 થી 35 દિવસનું શૂટિંગ બાકી હતું, પરંતુ લોકડાઉન અને મહામારીને કારણે બાકીના ભાગનું શૂટિંગ લાંબા સમય સુધી થઈ શક્યું નથી. તો આ સેટ બનાવવાનો ખર્ચ 7 કરોડ રૂપિયા હતો. ચક્રવાત નરસિંહની નિસર્ગને કારણે ફિલ્મના સેટને પણ ઘણું નુકસાન થયું. આ ફિલ્મને બધાઈ હો ફેમ ડિરેક્ટર અમિત શર્માએ ડિરેક્ટ કરી છે. તેના નિર્માતા બોની કપૂર છે. આ ફિલ્મ બોની કપૂર દ્વારા બનાવવામાં આવી છે. કોરોના અને ચક્રવાત નિસર્ગને કારણે થયેલા નુકસાન બાદ તેણે આ ફિલ્મ પર ઘણા પૈસા લગાવ્યા છે. આ ફિલ્મ બોની કપૂર દ્વારા બનાવવામાં આવી છે. કોરોના અને ચક્રવાત નિસર્ગને કારણે થયેલા નુકસાન બાદ તેણે આ ફિલ્મ પર ઘણા પૈસા લગાવ્યા. તો ટીમમાં જની ગોસ્વામી, પીકે બેનર્જી, બલરામ અને અરુણ ઘોષ જેવા હીરો પણ હતા. અમને આશા છે કે આ ફિલ્મ યુવાઓને ફૂટબોલ રમવા માટે પ્રેરિત કરશે. ત્યારે 10 એપ્રિલે ઈદ પર રિલીઝ થઈ રહેલી મેદાનની ટક્કર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર બડે મિયા છોટે મિયા સાથે થશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.